ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો ચાલો આજનો વ્લોગ શરૂ કરીએ. આ હું બે સવારમાં પત્તા રમવા બે એ કાળી, તું નાઈ છો કે નથી નાઈ? જા નાવા જા. ખબર છે ને આજે કોણ આવવાનું છે? જો આ બધા ઊનો રમે. કાળી નાવા જાજે હવે, બીજી વાર મારે કેવું ન પડે. હાય ગાઈસ, તો આજે સવારના નાસ્તામાં બનાવવાના છે ખમણ. તો ભાઈ મસ્ત ખમણ લઈ આવ્યો છે. જો ફ્રેન્ડ, કેટલા બધા ખમણ છે. તું નાવા જા. તો ચાલો હું તમને અમારો કેરીનો દાબો બતાવું, કેમ કે આજે છે રવિવાર અને 11 છે અને આજે અમારી ઘરે મારા ભાભી આવવાના છે. અમે એને રસપુરી ખાવા માટે બોલાવ્યા છે. તો અહીંયા છે અમારો કેસર કેરીનો દાબો અને આ સાઈડ અમે રાજાપુરી કેરીનો દાબો નાખ્યો છે. સ્નેહલ ખોલ તો. જો અહીંયા મસ્ત રાજાપુરી કેરીનો દાબો પાકી ગયો છે, એટલે આમાંથી અમારે આજે રસ બનાવવાનો છે. અને આજે છે રવિવાર, એટલે રવિવારના દિવસે અમારી ઘરે સવારે ખમણ જ બને. તો અહીંયા છે મસ્ત વઘારેલા ખમણ, એની બાજુમાં સાદા ખમણ છે અને અહીંયા છે ચટણી. તો જો અમે ખમણમાં મસ્ત લીલા ધાણા નાખીને ગાર્નિશ કરી દીધો છે અને આ સવારનો નાસ્તો અમારો મસ્ત રેડી થઈ ગયો છે. હવે અમે બધા નાસ્તો કરી લઈએ. તો જો અમે અહીંયા ચા પણ બનાવી નાખી છે. મારા ભાઈને છે ને કપમાં જ ચા પીવા જોઈએ, એટલે એના માટે મેં કપમાં ચા ભરી છે. જો સવાર પડી ગઈ છે, સવારના 9 વાગ્યા છે અને કાળી, મારા પપ્પા અને ભાઈ ત્રણેય નાસ્તો કરવા બેસી ગયા છે. અને ખમણની સાથે અમારે તળેલા મરચાં તો જોઈએ જ ને, મારા પપ્પાને તળેલા મરચાં વગર ન ચાલે. જો સવારના નાસ્તામાં છે તળેલા મરચાં, ચા, ખમણ અને એની ચટણી. તો ચાલો બધા નાસ્તો કરવા. જો કાળી નાસ્તો કરીને અહીંયા રમવા બેસી ગઈ. કાળી, એ કાળી નાસ્તો કરીને આમ રમવાનું ન હોય, ખાવા કામ કરવા આવો. હાલો, હા પતી ગયું. હાલો કામ કરવા બેહો. હાલો વાસણ ધોઈ નાખો. વાસણ ઉટકી નાખે. હાલો હવે કાઢીને છે ને કામ કરવાના આવે ને એટલે રોવા બેસી જાય. હાલો ચાલો જોઈએ સ્નેહલ કાળી શું કરે છે. અરે વાહ, કાળી કામ કરે છે. શું કરે છે? કપડા સૂકવે છે. વાહ વાહ, કાળીને કામ કરતા આવડી ગયું. હે, આવડે જ છે મને. વેરી ગુડ. તો ચાલો કાળી કામ કરે છે અને આપણે આપણું કામ કરીએ. જો મમ્મી શાક લઈને આવી ગયા છે. મમ્મી શું બનાવવાનું છે? અચ્છા, આજે ભાભી આવવાના છે ને. બીજું શું બનાવવાનું છે? રસ, પૂરી ને શાક. ઓકે ઓકે. તો જો આજે આપણે ઊંધિયા જેવું શાક બનાવવાનું છે, પૂરી બનાવવાની છે. મેં પૂરીનો લોટ બાંધી દીધો છે. હવે આપણે પૂરી બનાવીએ. અને અહીંયા મારા મમ્મીએ કેરી ધોઈને મૂકી દીધી છે, કેમ કે અમારે આનો રસ બનાવવાનો છે. તો અહીંયા કેરી ઠંડી થાય પછી અમે રસ બનાવશું. આ સાઈડમાં મેં પૂરીનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે, કેમ કે આપણે બનાવવાની છે પૂરી, કેમ કે રસ સાથે તો પૂરી જ બને. અને આ સાઈડ મારા મમ્મી શાક સુધારે છે. અને જો અહીંયા મેં ખમણ વઘારી નાખ્યા છે, કેમ કે સવારના ઓલા સાદા ખમણ થોડાક પડ્યા હતા તો મેં વઘારી નાખ્યા. અને અહીંયા જો કાળી બેન હતા ને કામ કરાવવા આવી ગયા છે, સુધારવા બેઠા છે. અહીંયા જો તો પાપડીનું શાક છે ને, હારી બનાવજો. કોકડાની થોડિયા તો મસાલો નાખજો. તો મમ્મી આજે મમ્મી શાક તમે બનાવશો? શાક તારે જ છે બનાવવાનું. નહીં, હું નહીં બનાવું, તમે બનાવજો. મમ્મી ત્યારની વાત ત્યારે, અત્યારે તો તમે બનાવી દેજો ને. તારે છે બનાવવાનું. ઓકે, તો મને કહેતા જાજો, હું બનાવતી જઈશ. શાક હું મસાલો કરી દઈશ, બાકી હું કેતી જાઉં ને તારે છે કરવાનું. ઓકે. તો જો ભાઈ ભાભીને લેવા ગયો છે અને અમે અહીંયા રસોઈ બનાવીએ છીએ.
જો મારા મમ્મીએ આ મસાલો તૈયાર કરી દીધો છે. એમાં સિંગદાણા, આદુ, મરચી ને લસણ નાખેલું છે. એ મારે શાકમાં નાખવાનું છે. અહીંયા શાક ચડે છે અને ત્યાં ભાભી પણ આવી ગયા. જો સારું, કેમ છો? જો મારા ભાભી હજી ઘરે આવ્યા જ છે ત્યાં તરત જ કામ કરાવવા લાગી ગયા. પૂરી વણતા હતા એટલે પૂરી વણવા બેસી ગયા. પછી પૂરી વણાઈ ગઈ એટલે અમે બંનેવે થઈને પૂરી તળી નાખી. શાક ને રસ બધું બની ગયું હતું, ખાલી પૂરી તળવાની બાકી હતી. તો બધું રસોઈ બની ગઈ છે અને ફાઇનલી અમે જમવા બેસી ગયા છીએ. જો કેરીનો રસ છે, પૂરી છે, ઊંધિયા જેવું શાક છે, ખમણ અને ઈદડા છે. અને અહીંયા જો આ સાઈડ મારા મમ્મી મસાલા પાપડ બનાવે છે. હે ને ભાઈ પાપડ કોણે શેકા ખબર? ઉર્વશીએ. હે ને તો ચાલો બધા જમવા. તો જો વાગી ગયા છે સાંજના 5 અને અત્યારે મારા દાદા આવ્યા છે બેસવા. અને જો અહીંયા બધા બેઠા બેઠા ટીવી જોવે છે અને રસોડામાં મારા ભાભી ચા બનાવે છે. જો મારા ભાભીએ મસ્ત ચા બનાવીને તૈયાર કરી લીધી છે. તો અમે બધાએ મસ્ત ચા પી લીધી છે અને અત્યારે અમે જઈએ છીએ ટેરેસ ઉપર. કેમ કે ટેરેસ ઉપર સાંજે 6 વાગે બહુ મસ્ત પવન આવે. અહીંયા જો મારા મમ્મીએ માંડવી લઈ લીધી છે કેમ કે માંડવી ફોલવાની છે. એટલે અહીંયા બધા બેઠા બેઠા માંડવી ફોલે છે અને વાતો કરે છે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને અમે અત્યારે નીચે જઈએ છીએ. અને નીચે જઈને અમારે બનાવવાના છે ગુજરાતી હોટડોગ. તો જો મેં અહીંયા છે ને બટેકા બાફીને રેડી રાખ્યા હતા અને મારો ભાઈ અને મારા ભાભી બંને બેઠા બેઠા બટેકા ફોલે. આમ તો આ છોકરો ઘરે કાંઈ કામ ન કરે, પણ આજે ભાભી આવ્યા છે એટલે હરકતો દૂડો થાય છે ને જો બટેકા ફોલવા બેસી ગયો છે. જો આજે અમે બનાવવાના છીએ સાંજે ગુજરાતી હોટડોગ. તો જો ગુજરાતી હોટડોગમાં આયરા પાઉંભાજીના પાઉં હોય છે, એમાં વચ્ચેથી કાપો પાડવાનો હોય છે. અહીંયા જો ખજૂર આંબલીની ચટણી બનાવી છે, ગ્રીન ચટણી બનાવી છે અને સાઈડમાં કાથરોટમાં બટેટાનો માવો છે. જો આ બટેકાનો માવો મારા ભાભીએ જ બનાવ્યો છે કેમ કે એને બહુ મસ્ત બનાવતા આવડે. જો ગુજરાતી હોટડોગ કઈ રીતે બનાવવાનું હું તમને બતાવું. આ છે પાઉંભાજીના પાઉં. એમાં આપણે વચ્ચેથી ચાકુથી કટ મારવાનું છે. પછી એના ઉપર ગ્રીન ચટણી લગાવવાની છે. પછી એના ઉપર ખજૂર આંબલીની ચટણી લગાવવાની છે અને એની ઉપર બટેટાનો માવો નાખવાનો છે. બસ આટલી વસ્તુ થઈ જાય એટલે આ પાઉંને આપણે બંને સાઈડથી તવી ઉપર તેલથી શેકી લેવાના. જો અહીંયા હું ને મારા ભાભી બંને હોટડોગ બનાવીએ છીએ. તો જો મસ્ત ગુજરાતી હોટડોગ બની ગયા છે અને અમે બધા જમવા બેસી ગયા છીએ. આને છે ને મસાલા પાઉં પણ કહી શકાય, પણ અમે ગુજરાતી હોટડોગ કહીએ છીએ. તો સાંજના 8 વાગ્યા છે અને બધા જમવા બેસી ગયા છીએ. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ.